નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશનાથ તમારી સાથે જોડાઈ રહ્યો છું અંગ્રેજી ગ્રામર સાથે. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયોઝની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર લિંગ્વિસ્ટિક ફંક્શનની ચર્ચા આપણે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને આગળ 14 ફંક્શનની વાત આપણે કરી હતી. ત્યાર પછી આજે ફંક્શન નંબર 15 કે જેનું ટાઇટલ છે doer not important or describing process. तो doer not important means what? तो doer मतलब कौन? तो that is कर्ता, बराबर છે. ક્રિયાનો જે કરનાર છે that is doer. તો અહીંયા doer not important मतलब કે કર્તાનું જેમાં મહત્વ નથી તેવી વાક્ય રચના, બરાબર છે. मीन्स के कई रचना થશે પેસિવ વોઇસ, બરાબર છે. પેસિવ વોઇસ मतलब કર્મણી વાક્ય રચના કે જેમાં કર્મનું પ્રાધાન્ય હોય છે, કર્તાનું પ્રાધાન્ય હોતું નથી. ત્યાર પછી એ જ વાક્ય રચનાને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે પણ ઓળખાય છે. પ્રોસેસ मतलब પ્રક્રિયા દર્શાવવી, જેની અંદર કર્તા જે ક્રિયા કરે છે એ મહત્વની નથી પરંતુ ક્રિયા મહત્વની બની જાય છે. તો that is describing process. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9-10 ને પણ આ વિડિયો કામ આવે એવી રીતે છે, કારણ કે આખું ટોપિક ખાસ કરીને એક્ટિવ પેસિવ વોઇસ ઉપર આધારિત છે. એક્ટિવ મતલબ તમે જાણો છો, એક્ટિવ મતલબ કર્તરી અને પેસિવ મતલબ કર્મણી, બરાબર છે. કર્તરી અને કર્મણી વાક્ય રચના. तो एक्टिव पेसिव છે આમ જોવા જાવ તો ધોરણ 9 થી સ્ટાર્ટ થઈ જાય છે અને છે કોલેજ કક્ષા સુધી તમને એ પૂછાય છે પરીક્ષાઓની અંદર અને રેગ્યુલર રોજબરોજના ઉપયોગની અંદર અને અંગ્રેજીના ખાસ સ્પીકિંગની અંદર एक्टिव पेसिव નું પોતાનું એક આગવું મહત્વ છે અને એનું પોતાનું એક આગવું બંધારણ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિકને શરૂ કરવાનો છે. तो સૌથી પહેલા આ ટોપિકને સમજવા માટે ફંડામેન્ટલ્સ પાયાથી જ હું સ્ટાર્ટ કરું છું. ઘણા વિદ્યાર્થી મિત્રોને ન ખબર હોય તો એ નોંધી શકે છે. અહીંયા પણ મેં નોંધ્યું છે, લખ્યું છે, એ પણ તમે નોંધી લેજો જેથી કરીને તમે એનું પુનરાવર્તન કરી શકો. તો ખાસ કરીને એક્ટિવ અને પેસિવ ટોપિકને શરૂ કરીએ તે પહેલા સૌથી અગત્યનો મુદ્દો છે બંનેની ડેફિનેશનને સમજવી. જો ડેફિનેશન તમે સમજી શકો છો તો તમે આ રચનાને પણ આરામથી તમે સમજી શકો છો. જો તમે ડેફિનેશન નથી સમજી શકતા તો તમારો જે કોન્સેપ્ટ છે આ ટોપિક વિશેનો ટોપિક વિશેનો કોન્સેપ્ટ છે હંમેશા અધૂરો રહે છે અને સમજ વગરનું જ્ઞાન થઈ શકે છે, થઈ જાય છે. તો સૌથી પહેલા એના કોન્સેપ્ટને સમજવો જરૂરી છે, જેમાં એની ડેફિનેશન્સ મેં લખી છે. સૌથી પહેલું અહીંયા મેં લીધું છે એક્ટિવ વોઇસ, બરાબર છે. એક્ટિવ વોઇસની વ્યાખ્યા, એક્ટિવ વોઇસને ગુજરાતીમાં શું કહેવાય છે? કર્તરી વાક્ય કે જેની અંદર કર્તાનું પ્રાધાન્ય હોય છે. તો એની અહીંયા ડેફિનેશન મેં લખી છે, તો હું રીડ કરું છું, પ્રશ્ન સમજવાની કોશિશ કરજો. હું કોમ્પ્રિહેન્સિવ ઇલસ્ટ્રેશન પણ કરીશ જેથી કરીને તમે સમજવાની કોશિશ કરજો. એમાં એની વ્યાખ્યા ઇંગ્લિશમાં મેં લખી છે, एक्टिव वॉइस मीन्स that a sentence. एक्टिव वॉइस નો મતલબ થાય છે કે એક વાક્ય has a subject. એક વાક્યની અંદર જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ મતલબ કર્તા, જે કર્તા છે that acts upon its verb, કે જે પોતાના ક્રિયાપદ ઉપર કામ કરી અને ક્રિયા કરે છે. મતલબ કે કર્તા ક્રિયા કરનાર છે, એમાં કર્તા પોતે મહત્વનો રોલ અદા કરે છે. where subject does the actions, કે જ્યાં કને કર્તા છે એ પોતે ક્રિયા કરે છે, બરાબર છે. મતલબ કે subject that acts upon its verb, એના ક્રિયાપદ ઉપર ક્રિયાપદ પાસેથી કામ લઈ અને ક્રિયા કરાવડાવે છે. મતલબ કે કર્તા મહત્વનો રોલ પ્લે કરે છે. subject does the actions, અને ક્રિયા કર્તા પોતે જ ક્રિયા કરે છે. where subject is given important, અને જેની અંદર સબ્જેક્ટ નું મહત્વ ખૂબ આપવામાં આવે છે. જે વાક્યની અંદર કર્તાને મહત્વ આપવામાં આવ્યું હોય તે વાક્ય છે એ કર્તરી વાક્ય કહેવાય છે, બરાબર. એક્ટિવ વોઇસ કહેવાય છે. અને શું કહેવાય છે? એક્ટિવ વોઇસ.
તો જે વાક્યની અંદર કર્તાનું મહત્વ હોય, કર્તા પોતે ક્રિયા કરનાર હોય અને કર્તા છે પોતાના ક્રિયાપદ પાસેથી કામ કરાવડાવે છે, મતલબ કે ક્રિયા કરાવડાવે છે, ત્યારે જેમાં કર્તા ડોમિનન્ટ હોય, ઇમ્પોર્ટન્ટ હોય તેવા વાક્યને એક્ટિવ વોઇસ કહેવાય છે. હવે આ વ્યાખ્યાને આપણે ગુજરાતીમાં સમજી અને એના કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓને આ કોન્સેપ્ટ સંકલ્પનાની ખ્યાલ હોતી નથી, તેથી ઘણી વખત મૂંઝવનારા પ્રશ્નો ઊભા થતા હોય છે. એમાં સૌથી ખાસ એક શબ્દને પકડીને આપણે આનું ઇલિસ્ટ્રેશન કરીએ તો ખાસ આને શબ્દોને સમજજો. જે વાક્યમાં કર્તા, આ વાક્યને સમજજો, કર્તા ક્રિયાપદ અને કર્મ, કર્તા ક્રિયાપદ અને કર્મ. સામાન્ય રીતે કોઈ પણ સેન્ટેન્સ પેટર્ન છે એ તમે જાણો છો કઈ પેટર્ન ધરાવે છે, SVO, મતલબ કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, મતલબ કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ સેન્ટેન્સ પેટર્ન છે એ દરેક જગ્યાએ ફોલો થતી હોય છે. તો ખાસ કરીને જે વાક્યની અંદર કર્તા પોતાના સ્થાન ઉપર હોય, ક્રિયાપદ પોતાના યોગ્ય સ્થાન ઉપર હોય અને કર્મ પોતાના યોગ્ય સ્થાન ઉપર હોય, મતલબ કે આ સેન્ટેન્સ પેટર્ન SVO પ્રમાણે સ્ટ્રક્ચર હોવું જોઈએ. જે વાક્યની અંદર, જે વાક્યમાં કર્તા ક્રિયાપદ પોતાના યોગ્ય સ્થાન પર, મતલબ કે જે સ્ટ્રક્ચરની અંદર કર્તા ક્રિયાપદ અને કર્મ એ પોતપોતાના યોગ્ય સ્થાન ઉપર બેઠેલા હોય અને વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, મતલબ કે ક્રિયા કરનાર કોણ હોય, કર્તા હોય, કર્તા પોતાના ક્રિયાપદ પાસેથી ક્રિયા કરાવનારો હોય, મતલબ કે જેને જે વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે અને પોતે જ ડોમિનન્ટ છે તેવું વાક્ય. તેમજ વાક્યનું ક્રિયાપદ, આ મુદ્દો બહુ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, સમજજો. વાક્યનું ક્રિયાપદ, વાક્યની અંદર જે ક્રિયાપદ આપેલું છે તે કેવું હોવું જોઈએ, સકર્મક હોવું જોઈએ. સકર્મક મતલબ કે ઇંગ્લિશમાં એને શું કહેવાય છે, ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ હોય ત્યારે એ વાક્ય કર્તરી વાક્ય છે તેમ કહેવાય છે. બરાબર છે. તો મૂળભૂત ત્રણ શરતો અહીંયા મૂકવામાં આવી છે. સૌથી પહેલી શરત છે કે વાક્યની અંદર કર્તા ક્રિયાપદ કર્મ પોતાના યોગ્ય ક્રમની અંદર ગોઠવાયેલા હોવા જોઈએ, પોતાના સ્થાન ઉપર ગોઠવાયેલા હોવા જોઈએ. પછી બીજી શરત એ છે કે જેમાં કર્તાનું પ્રાધાન્ય હોવું જોઈએ, કર્તા પોતે ડોમિનન્ટ હોવું જોઈએ. અને ત્રીજી શરત એ છે કે વાક્યની અંદર જે ક્રિયાપદ આપેલું છે એ કેવું હોવું જોઈએ, સકર્મક હોવું જોઈએ, કે મતલબ કે કર્મ વાળું હોવું જોઈએ. જો કર્મ ન હોય તો એ સકર્મક કહેવાય નહીં. તો આ ત્રણ શરતોને પૂરી કરતું જે વાક્ય હોય છે એ વાક્યને ગુજરાતીમાં કર્તરી વાક્ય કહેવાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મુદ્દો એ સમજવાનો કે એક્ટિવ વાક્ય ત્યારે જ ગણાય કે જ્યારે એની અંદર કર્મ હાજર હોય, અને કર્મ હાજર હોય તો અને તો જ એને પેસિવ ની અંદર રૂપાંતરિત કરી શકાય છે. જો વાક્યની અંદર કર્મ હાજર હોય નહીં તો એનું પેસિવ માં રૂપાંતરણ કરતા વખતે મૂંઝવણ ઊભી થાય છે. માટે વાક્યની અંદર કર્મ હાજર હોવું જરૂરી છે, અનિવાર્ય છે, તો એનું પેસિવ વોઇસ માં રૂપાંતર થઈ શકે છે. અહીંયા બરાબર છે, ઉદાહરણો મેં આપ્યા છે. she sings a very nice poem. તો અહીંયા કને આપણે જો ઇલિસ્ટ્રેટ કરીએ તો કર્તા તરીકે કોણ છે, she. she છે એ કર્તા છે, sings એ ક્રિયાપદ છે અને a very nice poem બરાબર છે એ શું છે, કર્મ છે. મતલબ કે વાક્ય છે એ કેવું છે, એક્ટિવ છે. બરાબર છે. કર્તા ક્રિયાપદ અને કર્મ પોતાના સ્થાન ઉપર હાજર છે. બરાબર છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે, I છે અહીંયા કર્તા છે, wrote છે એ ક્રિયાપદ છે and essay છે એ કર્મ છે અને on મહાત્મા અન્ય શબ્દો છે. બરાબર છે. આ વાક્ય પણ એક્ટિવ છે કે પેસિવ એ કેમ ખબર પડે, તો એના માટે આપણે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ વિશેનું જ્ઞાન હોવું જોઈએ. એ કેમ ખબર પડે એ આગળ ચર્ચા કરીશું, ત્યારે આની ફરીથી ચર્ચા કરીશું. અહીંયા પહેલો નિયમ મહત્વનો છે, કર્તા ક્રિયાપદ અને કર્મ પોતાના સ્થાન પર છે અને સી અને આઈ બંને ડોમિનન્ટ છે અને ક્રિયા પોતે કરે છે. માટે મોટાભાગની બે શરતો આ વિધાન પૂરું કરે છે. અને ત્રીજી શરત બાકી છે કે ક્રિયાપદ સકર્મક છે કે નહીં એ કેમ ખબર પડે, તો એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ ત્યારે જોઈશું. બરાબર છે.
જુઓ હવે સૌથી પહેલો મુદ્દો હું જોઈ લઉં કે સકર્મક એટલે શું અને અકર્મક એટલે શું. અહીંયા કને જુઓ સીધો હું માટે મારું નોટ થી ધ્યાન રાખજો. સકર્મકતાની શરત શું છે? તો સકર્મકતાની શરત એ છે એમાં વર્બ છે ઈ સકર્મક ક્રિયાપદ છે કે અકર્મક છે કેમ ખબર પડે? તો અહીંયા ટ્રાન્સિટિવ વર્બની મેં વ્યાખ્યા લખી છે. ખાસ કરીને ટ્રાન્સિટિવ વર્બ કોને કહેવાય? તો વાક્યના ક્રિયાપદને વોટ થી પ્રશ્ન કરતા જો જવાબ મળે તો તે ક્રિયાપદ સકર્મક છે એમ કહેવાય. શેનાથી પ્રશ્ન કરવાનો છે? વોટ થી પ્રશ્ન કરવાનો છે. કોને પ્રશ્ન કરવાનો છે? તો વાક્યના ક્રિયાપદને પ્રશ્ન કરવાનો છે. વોટ થી પ્રશ્ન કરવાનો છે અને વાક્યના ક્રિયાપદને પ્રશ્ન કરવાનો છે. એનું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે. જુઓ અહીંયા કર્તા કોણ છે? હી. રાઇટ્સ છે એ ક્રિયાપદ છે અને અ બ્યુટીફુલ પોએમ એ કર્મ છે. તો આને કોને પ્રશ્ન કરવાનો છે? ક્રિયાપદને પ્રશ્ન કરવાનો છે. તો પ્રશ્નનો કાળ અહીંયા વાક્ય છે એ કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં છે. સાદા વર્તમાન કાળમાં છે માટે સહાયકારક ક્રિયાપદ માટે શું આવશે? ડુ અથવા ડઝ આવે. જ્યારે અહીંયા હી છે માટે શું આવશે? ડઝ. તો વોટ થી પ્રશ્ન કર્યો. જુઓ વોટ ડઝ હી રાઇટ? તે શું લખે છે? તો અહીંયા જવાબ શું મળે છે આપણને? અ બ્યુટીફુલ પોએમ. શું જવાબ મળે છે? બ્યુટીફુલ પોએમ. he writes a beautiful poem. તો પ્રશ્ન કર્યો what થી. what does he write? મતલબ કે ક્રિયાપદને what થી પ્રશ્ન કરતા જો જવાબ મળી આવે તો એ વાક્ય છે એ સકર્મક છે. એ ક્રિયાપદ છે એ સકર્મક છે એમ કહેવાય છે. તો અહીંયા જવાબ મળી આવ્યો a beautiful poem માટે વાક્યનો જે ક્રિયાપદ રાઇટ છે એ શું છે? સકર્મક છે. સકર્મક છે માટે એને પેસિવ વોઇસમાં ફેરવી શકાશે. અહીંયા મેં લખ્યું છે ઉપરોક્ત વાક્યમાં રાઇટ ક્રિયાપદને વોટ ની પ્રશ્ન કરતા જવાબ અ બ્યુટીફુલ પોએમ મળી આવે છે. તેથી વાક્યનું ક્રિયાપદ સકર્મક છે તેમ કહેવાય. બરાબર છે? વાક્યના ક્રિયાપદને વોટ થી પ્રશ્ન કરીને અને જો જવાબ મળે તો તે ક્રિયાપદ કેવું ગણાય? સકર્મક ક્રિયાપદ ગણાય. ત્યાર પછી બીજું એનો પ્રકાર છે અકર્મક ક્રિયાપદ, મતલબ કે ઇન્ટ્રાન્સિટિવ વર્બ. તો અકર્મક ક્રિયાપદ છે કેમ ખબર પડશે? તો વાક્યના ક્રિયાપદને વોટ થી પ્રશ્ન કરતા જો જવાબ ન મળે, વાક્યના ક્રિયાપદને વોટ થી પ્રશ્ન કરતા જો જવાબ ન મળે તો તે ક્રિયાપદ અકર્મક છે. કેવું છે? અકર્મક છે તેમ કહેવાય અને તેથી તે વાક્યનું પેસિવમાં રૂપાંતરણ થઈ શકતું નથી. વાક્યના ક્રિયાપદને વોટ થી પ્રશ્ન કરીએ અને જો જવાબ ન મળે તો તે વાક્ય કેવું છે? અકર્મક છે. અને વાક્ય જો અકર્મક હોય તો એનું પેસિવમાં રૂપાંતરણ થઈ શકે નહીં, કારણ કે કર્મને પ્રાધાન્ય હોય છે. તો અહીંયા મને ઉદાહરણ મેં આપ્યા છે. જુઓ he laughs. he છે એ કર્તા છે અને laughs એ ક્રિયાપદ છે. બરાબર છે? એને પ્રશ્ન કરીએ છીએ what does he laugh? તે શું હસે છે? તો જવાબ એનો આવતો નથી. એનો જવાબ શું છે? નો આન્સર. તે શું હસે છે? જવાબ નથી. બરાબર? બીજો એક ઉદાહરણ she runs. she કર્તા છે, runs છે ક્રિયાપદ છે. what does she run? તો જવાબ શું મળે છે? નો આન્સર. મતલબ કે અહીંયા કને ઉપરોક્ત વાક્યમાં laugh અને run ક્રિયાપદોને પ્રશ્ન પૂછતા જવાબ મળતા નથી, માટે તે બંને ક્રિયાપદો કેવા છે? અકર્મક ક્રિયાપદો છે. બરાબર છે? કેવા ક્રિયાપદો છે? અકર્મક. બંનેમાં કર્મ હાજર નથી. બરાબર છે? વાક્યની અંદર કર્મ હાજર નથી અને ક્રિયાપદો અકર્મક છે, માટે આનું પેસિવમાં રૂપાંતરણ થઈ શકતું નથી. બરાબર છે? તો આવી રીતે ક્રિયાપદ સકર્મક હોવું જરૂરી છે. આ રીતે જો ક્રિયાપદ સકર્મક ન હોય તો તે વાક્ય એક્ટિવ વાક્ય છે એમ ગણાય નહીં અને એનું પેસિવમાં રૂપાંતરણ થઈ શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવની શરતને આપણે જો તપાસીએ તો અહીંયા કરે બે શરતો પૂરી થાય છે. કર્તા, ક્રિયાપદ અને કર્મ પોતાના યોગ્ય સ્થાને છે. કર્તાનું પ્રાધાન્ય પણ છે. તો ત્રીજી શરત છે ક્રિયાપદ સકર્મક છે કે નહીં એ જોવું પડે. તો અહીંયા કરે she sings a very nice poem. આને what થી પ્રશ્ન કરીએ તો પ્રશ્ન શું થશે? ક્રિયાપદ છે sing, સાદો વર્તમાન છે માટે શું વપરાશે? does she સાથે. તો what does she sing?
પ્રશ્ન થયો what does she sing તે શું ગાય છે તો જવાબ શું બનશે she sings a very beautiful sings a very nice poem તો જવાબ શું મળ્યું a nice poem જવાબ મળે છે શું જવાબ મળે છે a very nice poem તો મતલબ કે કર્મ કોણ છે અહીંયા a very nice poem છે તો અહીંયા કને ક્રિયાપદ જે સિંગ છે એ કેવું છે સકર્મક છે માટે કે ક્રિયા એક્ટિવ છે અને એનું પેસિવ માં રૂપાંતરણ થઈ શકશે પછી બીજું વાક્ય છે I wrote an essay on મહાત્મા ગાંધી બરાબર છે વાક્ય છે એ કયા કાળમાં છે wrote મતલબ કે ભૂતકાળમાં છે સાદો ભૂતકાળ છે માટે સહાયકાર તરીકે શું વપરાશે did તો what did I write બરાબર છે એનો પ્રશ્ન પૂછ્યો what did I write તો જવાબ શું મળશે an essay on મહાત્મા ગાંધી બરાબર છે જવાબ શું મળશે an essay on મહાત્મા ગાંધી I wrote an essay on મહાત્મા ગાંધી મતલબ કે રાઈટ ક્રિયાપદ અહીંયા સકર્મક છે માટે એનું એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતરણ થશે અને વાક્ય છે એ કેવું છે એક્ટિવ છે માટે તેનું પેસિવ માં રૂપાંતરણ થશે તો આ એક્ટિવ વાક્ય કોને કહેવાય કે જે ત્રણ શરતોને પૂરી કરતું હોય કર્તા ક્રિયાપદ કર્મ પોતાના યોગ્ય સ્થાન ઉપર હોય પ્લસ માં કર્તાનું પોતાનું પ્રાધાન્ય હોય ડોમિનન્ટ હોય પોતે ક્રિયા કરનાર હોય અને ત્રીજી શરત છે કે વાક્યનું જે ક્રિયાપદ છે કેવું હોવું જોઈએ સકર્મક હોવું જોઈએ સકર્મક હોય પ્રાધાન્ય હોય અને પોતાના યોગ્ય સ્થાન ઉપર ત્રણે ઘટકો તો અને તો જે વાક્ય છે એક્ટિવ ગણાય અને જો વાક્ય એક્ટિવ હોય તો અને તો જ એનું પેસિવ માં રૂપાંતરણ થાય નહીંતર થઈ શકતું નથી આ સ્પષ્ટ ગણિત છે તો સૌથી પહેલું કર્મ મહત્વનું થાય છે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતરણ કરતી વખતે કર્તા કોણ બની જાય છે અને કર્મનું પ્રાધાન્ય વધી જાય છે મતલબ કે કર્મ મહત્વનું સ્થાન મેળવી લે છે તેથી જ આ ફંક્શનને શું કહેવામાં આવે છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ મતલબ કે કર્તા મહત્વનો નથી પણ કોણ મહત્વનો છે કર્મ મહત્વનો છે બરાબર છે કર્મ મેળવવો પડે છે વાક્યની અંદર કે મુખ્ય કર્મ કયો છે અને એનો ગૌણ કર્મ કયો છે તો ગૌણ કર્મને પકડવું પડે છે તેથી કરીને આ ફંક્શનને ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એવું નામ આપવામાં આવ્યું છે અને પ્રોસેસને મહત્વ આપવામાં આવે છે તેથી એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તરીકે ઓળખાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ ની વ્યાખ્યા મેં અહીંયા લખી છે પેસિવ વોઇસ કોને કહેશું જેને ગુજરાતીમાં શું કહેવાય છે કર્મણી વાક્ય કહેવાય છે શું કહેવાય છે કર્મણી વાક્ય જેની અંદર કર્મનું પ્રાધાન્ય હોય એની વ્યાખ્યા જ આપણને કહી દે છે કે શું કહેવા માંગે છે passive voice means that a subject is a recipient of a verb's action શેનો recipient છે verb's action મતલબ કે ક્રિયાપદની જે ક્રિયા છે ક્રિયાપદની જે ક્રિયા વ્યક્ત કરે છે જે ક્રિયા એનો recipient છે સબ્જેક્ટ મતલબ કે કર્તા છે એ ગૌણ બની જાય છે અને માત્ર ક્રિયાને રિસીવ કરે છે શું કરે છે રિસીવ કરે છે અને રિસીવ કરનારું બની જાય છે અને એની અંદર કર્મને મહત્વ આપવામાં આવે છે બરાબર છે જે વસ્તુ છે અથવા જે પ્રક્રિયા છે એને મહત્વ આપવામાં આવે છે જેમાં સબ્જેક્ટ માત્ર ને માત્ર ક્રિયાને રિસીવ કરનાર સ્વરૂપે જોવામાં આવે છે અને where the object is given important અને જે વાક્યની અંદર ઓબ્જેક્ટને મતલબ કે કર્મને મહત્વ આપવામાં આવે છે એવું વાક્ય છે એને પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે એની સાધારણ અને બિલકુલ સામાન્ય કહી શકાય એવી વ્યાખ્યા મેં અહીંયા લખી છે જે વાક્યમાં કર્મનું પ્રાધાન્ય હોય શેનું પ્રાધાન્ય હોય કર્મનું પ્રાધાન્ય હોય અને કર્તા ગૌણ બની જાય છે મતલબ કે મુખ્ય કર્તા છે ગૌણ બની જાય છે તે વાક્ય કર્મણી વાક્ય છે તેમ કહેવાય છે જુઓ ઉપરોક્ત વાક્યને જ્યાં મેં પેસિવમાં એના ઉદાહરણોમાં ફેરવ્યા છે કઈ રીતે ફેરવ્યા છે શું કર્યું એ પછીની વાત છે તમે જોઈ શકો છો કે આની અંદર સી નું મહત્વ હતું અને a very nice poem છેલ્લે હતું તો અહીંયા તમે જોઈ શકો છો મહત્વ કોને આપવાનું છે મહત્વ આપવાનું છે a very nice poem બરાબર છે જે સૌથી આગળ આવેલું a nice poem વાક્યનો કાળ કયો હતો સિંસ એટલે કે સાદો વર્તમાન હતો માટે વર્તમાન કાળનું ટુબીનું રૂપ શું લાગ્યું is a very nice poem is sung by her અહીંયા મને her જુઓ સી માંથી શું થઈ ગયું her થઈ ગયું મતલબ કે કર્તા છે એ ગૌણ બની ગયું
અને એનું સ્થાન છે એ પાછળ ચાલી ગયું બરાબર a very nice poem is sung by her તેવી જ રીતે અહીંયા કને I નું મહત્વ ઘટી ગયું ને કોનું મહત્વ ઘટી ગયું an essay on મહાત્મા ગાંધી an essay was written on મહાત્મા ગાંધી અથવા essay on મહાત્મા ગાંધી was written by me બરાબર છે અહીંયા an essay ને મહત્વ અપાયું છે બરાબર છે an essay on મહાત્મા ગાંધી was written by me અથવા an essay was written on મહાત્મા ગાંધી by me તો અહીંયા કને me છે અહીંયા કને I છે ઈ ગૌણ બની ગયો ને me એની સબ્જેક્ટ કર્મ વિભક્તિ એની અહીંયા લાગી ગઈ આનો મતલબ એમ થાય છે કે આ વાક્યની અંદર કર્મને મહત્વ આપવામાં આવ્યું છે અને સબ્જેક્ટ છે એ ગૌણ બની ગયું છે મતલબ કે ટૂંકમાં જે વાક્યની અંદર કર્તાનું પ્રાધાન્ય હોય એને કર્તરી કહેવાય છે અને જે વાક્યમાં કર્મનું પ્રાધાન્ય હોય એને કર્મણી કહેવાય છે બે વચ્ચે મેજર તફાવત મુખ્યત્વે એ જ છે બરાબર છે પણ શરત એ છે કે એક્ટિવ ની અંદર જો ક્રિયાપદ સકર્મક હોય તો જ એક્ટિવ નું પેસિવ માં રૂપાંતરણ થઈ શકે છે મુદ્દો મહત્વનો એ છે કે આપણી સ્કિલ યુઝ કરવાની છે કે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવો તો એક્ટિવ માંથી પેસિવ માં ક્યારે ફેરવી શકાય કે જ્યારે કર્તા ક્રિયાપદ કર્મ પોતાના સ્થાને હોય અને ક્રિયાપદ સકર્મક હોય તો એ વાક્યને પેસિવ માં ફેરવી શકાય છે નહીતર ફેરવી શકાતું નથી હવે અહીંયા આપણે એક્ટિવ પેસિવ ની ચર્ચા કરી સકર્મક અકર્મક ની ચર્ચા કરી ત્યાર પછી એક બહુ મહત્વનો મુદ્દો અહીંયા કને મારે આના સાથે જ ચર્ચી લેવો છે જેમાં શું હોય છે તો એક રચના પૂછાય છે જેનું ટાઇટલ છે દ્વિકર્મક રચના દ્વિકર્મક વાક્ય રચના હવે દ્વિકર્મક અહીંયા એક કર્મની વાત હતી એક કર્મ હાજર હોય તો એને પેસિવ માં ફેરવી શકાય હવે વાક્યની અંદર દ્વિકર્મકની વ્યાખ્યા જોશો તો જ તમને ખ્યાલ આવી જશે કે દ્વિકર્મક એટલે શું તો અહીંયા વ્યાખ્યા મેં લખી છે જે વાક્યમાં બે કર્મો આપેલા હોય કેટલા કર્મ આપેલા હોય બે કર્મ આપેલા હોય તેને દ્વિકર્મક વાક્ય રચના કહેવાય છે અને જેમાં એક છે એ પ્રધાન કર્મ હોય હવે ઈ વાક્ય રચનાના કર્મ કેટલા હોય છે બે હોય છે પરંતુ બે કર્મોની અંદર એક પ્રધાન કર્મ હોય છે જ્યારે બીજો છે એ ગૌણ કર્મ હોય છે બરાબર છે બે આવા તફાવત છે તો એમાં એક પ્રધાન કર્મ હોય અને બીજો ગૌણ કર્મ હોય મતલબ કે બબ્બે કર્મ હોય વાક્યની અંદર કેટલા કર્મ હોય છે બબ્બે કર્મ હોય છે તો એનો મતલબ એમ થાય છે કે જો બબ્બે કર્મ હોય તો પેસિવ વોઇસ માં પણ બે રીતે ફેરવી શકાય કે નહીં તો એ મુદ્દો મહત્વનો છે કે જો કર્મ બે હોય તો પેસિવ માં ફેરવતી વખતે એની બે રચનાઓ બની શકે છે બંને કર્મ દ્વારા તમે પેસિવ વોઇસ બનાવી શકો છો સૌથી પહેલા કોને પ્રધાન કર્મ કહેવાય અને કોને ગૌણ કર્મ કહેવાય એની સમજૂતી મેં આપી છે તો પ્રધાન કર્મ કઈ રીતે મેળવી શકાય ખબર કેમ પડે કે વાક્યની અંદર પ્રધાન કર્મ કયું છે અને ગૌણ કર્મ કયું છે એમાં સૌથી પહેલો જુઓ મુદ્દો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો વાક્યના ક્રિયાપદને જો વોટ થી પ્રશ્ન કરીએ અને વોટ થી પ્રશ્ન કરતા વાક્યનું પ્રધાન એટલે કે પ્રધાન કર્મ મળે છે જે વાક્ય આપેલું છે એને એના ક્રિયાપદને વોટ થી સીધો પ્રશ્ન કરો તો પ્રધાન કર્મ આપણને પ્રાપ્ત થાય છે દાખલા તરીકે he gave me a chocolate on my birthday તો એનો સીધો પ્રશ્ન કરીએ what did he give me on my birthday તો આન્સર શું મળે છે a chocolate એને શું આપ્યું a chocolate means a chocolate જે છે એ વાક્યનો શું ગણાય પ્રધાન કર્મ ગણાય શું ગણાય પ્રધાન કર્મ ગણવામાં આવે છે બરાબર છે હવે એજનો એક મુદ્દો કે આનામાં ગૌણ કર્મ કઈ રીતે મેળવી શકાય તો વાક્યના ક્રિયાપદને શેનાથી પ્રશ્ન કરવાનો છે whom થી શેનાથી પ્રશ્ન કરવાનો છે whom થી whom થી પ્રશ્ન કરતા વાક્યનું ગૌણ કર્મ પ્રાપ્ત થાય છે તો અહીંયા કને he gave him a chocolate on birthday તો whom did અહીંયા પ્રશ્ન કરીએ whom did he give a chocolate on birthday તો જવાબ શું મળે છે him કોને આપી ચોકલેટ તો આન્સર શું મળે છે him મતલબ કે him તેને ચોકલેટ આપી કોને ચોકલેટ આપી તેને ચોકલેટ આપી તો આ એનું ગૌણ કર્મ છે બરાબર છે વાક્યની અંદર કેટલા કર્મ છે આની અંદર પણ જુઓ give me તો અહીંયા me છે એ
ગૌણ કર્મ છે. અહીંયા શું છે? મી છે એ ગૌણ કર્મ છે. બરાબર છે. બે કર્મ આપેલા છે. આનામાં પ્રધાન કર્મ કોણ છે? આ ચોકલેટ. બંનેમાં પ્રધાન કર્મ ચોકલેટ છે. અહીંયા મી અને હિમ એ શું છે? ગૌણ કર્મ છે. હવે બે રીતે વાક્ય રચનાને ફેરવી શકાય. પેસિવ ની અંદર જ્યારે ફેરવવું હોય ત્યારે કઈ રીતે ફેરવી શકાય? તો સૌથી પહેલા આ પ્રધાન કર્મથી ફેરવીએ. તો પ્રધાન કર્મ કઈ રીતે ફેરવાશે? આ ચોકલેટ વાક્યનો કાળ કયો છે? ભૂતકાળ છે. તો ચોકલેટ was given a chocolate was given to me. A chocolate was given to me on my birthday by him. બરાબર. A chocolate was given to me on my birthday by him. બરાબર છે. એક વાક્ય રચના આવી રીતે બની. તો હવે અહીંયા તમે મી ગૌણ કર્મ છે તો એને કઈ રીતે બનાવી શકશો? આ પ્રધાન કર્મ વાળી રચના છે. કઈ રચના છે? પ્રધાન કર્મ વાળી. બરાબર. પ્રધાન કર્મ વાળી રચના નંબર 1 અને એને હવે મી વાળી મતલબ કે આ એક ગૌણ કર્મ છે તો કર્મ હાજર છે તો એને એવી રીતે કઈ રીતે ફેરવાશે? તો રચના નંબર 2 તો મી નું કર્તા વિભક્તિ શું થાય? I. વાક્યનું કાળ છે was. I was given a chocolate on my birthday by him. બરાબર. આ ગૌણ કર્મ વાળી રચના નંબર 2. બરાબર છે. I was given અહીંયા કને આ ચોકલેટ ની જગ્યાએ કોણ આવી ગયું? I. તો ભૂતકાળ છે. I was given અહીંયા કને મી ની જગ્યાએ શું આવી ગયું? ચોકલેટ. I was given a chocolate on my birthday by him. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો બંને કર્મ વડે પ્રધાન કર્મ વડે પણ પેસિવ માં ફેરવી શકાય અને ગૌણ કર્મ વડે પણ પેસિવ માં ફેરવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલો કોન્સેપ્ટ સૌથી પહેલું એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતી વખતે સમજવું પડે અને જો આટલું સમજાઈ જાય તો એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવામાં કોઈ તકલીફ રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો બે વ્યાખ્યાઓ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની આપણે ચર્ચા કરી. ત્યાર પછી ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ ની વર્બ ની આપણે ચર્ચા કરી. ત્યાર પછી ખાસ કરીને દ્વિકર્મક વાક્ય રચના કોને કહેવાય એની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી પડે છે તો એના પર્ટિક્યુલર અમુક રૂલ્સ છે અને એ રૂલ્સ ને ફોલો કરીએ તો આપણે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતી વખતે ધ્યાનમાં લેવાના જે મુદ્દા છે એની ચર્ચા અને વિવિધ કાળના વાક્યોને એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે ફેરવી શકાય એની ચર્ચા નેક્સ્ટ વિડિયોમાં કરીશું. વિદ્યાર્થીઓ હું આશા રાખું છું તમને આ કોન્સેપ્ટ વધારે ક્લિયરલી સમજાયો હશે અને ન સમજાયો હોય તો રિપીટેડલી તમે વાંચી શકો છો, કોમેન્ટમાં જણાવશો અને તમને જો આ વિડિયો ગમે તો તમે વધુમાં વધુ શેર કરશો. તો વિદ્યાર્થી મિત્રો ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નો આ પાર્ટ 1 આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. પાર્ટ 2 ની અંદર આપણે બહુ જલ્દી મળીશું અને એની અંદર એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે ફેરવી શકાય એના મહત્વના મુદ્દા કયા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.